જૂનાગઢમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે। ધોરણ 8 માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચરાયું છે। 3 શખ્સોએ છરી બતાવીને 6 વાર દુષ્કર્મ આચર્યું છે। તો એક સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું। માતા પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી પણ આપી હતી। સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા મામલો ખુલે પડ્યો હતો। જૂનાગઢની એક ઘટના સામે આવી છે। 3 શખ્સો દ્વારા એક સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું। તો સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું, સાથે જ તેને ધમકીઓ પણ આપવામાં આવી હતી। તો 3 શખ્સો દ્વારા છરી બતાવીને 6 વાર તેનું દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ધોરણ 8 માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। તો 3 શખ્સોએ છરી બતાવીને 6 વાર દુષ્કર્મ આચર્યું હતું, સાથે અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ તેનું દુષ્કર્મ આચર્યું હતું અને પરિવારને લઈને પણ ધમકીઓ આપી હતી। અને આજ મુદ્દે વધુ વાત કરવા ફોનલાઈન પર અતુલ જોડાઈ ગયા છે। અતુલ, જૂનાગઢની એક ફરી ઘટના સામે આવી છે। સામૂહિક દુષ્કર્મ થયું છે ધોરણ 8 માં ભણતી સગીરા ઉપર, શું છે વધુ વિગત? जी दानवी, आपने ચોખ્ખું કીધું કે જૂનાગઢમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની અંદર સગીરા સાથે 3 શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાની હાલ તો ફરિયાદ નોંધવામાં આવી છે। સગીરાએ જે તે સ્કૂલે જવાનું બંધ કરી દેતા પરિવારજનોને શંકા જતા પરિવારજનોએ તેને પૂછતા તપાસ કરતા તેણે આવું જણાવ્યું હતું કે 3 લોકોએ મારી સાથે અલગ અલગ જગ્યાએ જઈ અને દુષ્કર્મ ખાસ જાણવા મળતી સૂત્રો તરફથી જે માહિતી મળી છે, હાલ જે પોલીસ તાલુકા પોલીસ જે છે તે આ શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પણ જે રીતે સગીરાના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપવામાં આવતી, તેના માતા પિતાને ધમકી આપતા, મારી નાખવાની ધમકી આપતાના આ 3 શખ્સોએ અલગ અલગ જગ્યાએ જઈ અને આ સગીરા સાથે દુષ્કર્મ કર્યું છે। ધોરણ 8 માં ભણતી સગીરા સાથે 3 શખ્સોએ દુષ્કર્મ કરતા ચકચાર મચી ગઈ છે। જી દાનવી। જી તો જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો બોટાદમાં વિધર્મી શિક્ષકના વિરોધમાં રાણપુર બંધનું એલાન થયું છે। તો શહેરમાં બોર્ડ મૂકી આપ્યું બંધનું એલાન કર્યું છે। તો મૌન રેલી યોજીને મામલતદારને આપશે આવેદનપત્ર। લંપટ શિક્ષકને કડકમાં કડક સજાની પણ માંગ કરાઈ છે। તો વિધર્મી શિક્ષકે કરી હતી વિદ્યાર્થીની છેડતી। તો આજ મુદ્દે વધુ વાત કરવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે પ્રકાશ। વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરી છે, જે મુદ્દે ત્યાં અત્યારે રેલી પણ યોજવામાં આવી રહી છે, બંધનું એલાન કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જે રાણપુર શહેર છે ત્યાં રૂકમણી કન્યા શાળા આવેલ છે, ત્યાંના શિક્ષક દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક છેડછાડ કર્યા હતા। ત્યારબાદ વિદ્યાર્થીની દ્વારા પોતાના પરિવારને જાણ કરતા પરિવાર દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। વિધર્મી શિક્ષક દ્વારા આ પ્રમાણેનું પગલું લેતા કંઈક ને કંઈક સમાજમાં રોષ હતો, જેને લઈ સમાજના લોકો એકઠા થયા હતા અને તેમના દ્વારા આવતીકાલે રાણપુર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે। તેમજ આવતીકાલે તેઓ રેલી કાઢી મામલતદારને આવેદન આપશે, તે પ્રકારનું સમગ્ર આયોજન અહીંયા તેમના દ્વારા કરવામાં આવેલું છે। જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અને હવે વાત કરીએ